હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત 1300મી વધુ સંતોના સંત શિરોમણી અને લાખો હરિભક્તોનો પ્રાણપ્યારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 15 ઓક્ટોબર 2025ના દિવસે તીર્થરાજ ગોંડલ અક્ષર મંદિરના આંગણે પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પદ પંકજથી પુનિત થયેલા સાક્ષાત સ્થાન શ્રી અક્ષર તીર્થ ગોંડલના આંગણે સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 23 દિવસ સુધી શ્રી અક્ષર મંદિરમાં બિરાજી દિવ્ય સત્સંગ લાભ આપ્યો. આપણે સૌ જાણીએ જ છીએ કે ગોંડલ એટલે મહંત સ્વામી મહારાજનું પ્રિય સ્થાન અને મોટે ભાગે મહંત સ્વામી મહારાજ દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવો માટે ગોંડલને જ પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આજ તીર્થરાજ ગોંડલમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે લાખો હરિભક્તોને ગોંડલમાં દિવ્ય દર્શન લાભ આપ્યો હતો. જેમાં સ્વામીશ્રીએ સ્વાગત દર્શન, દિવાળી ઉત્સવ, મહાન્નકૂટોત્સવ, બાળદિન, સંયુક્ત દિન, ગોંડલ ગુણિયલ ગાથા દિન, ગ્રામ્ય દિન, યુવા દિન, ગુરુકુળ દિન, કાર્તિક પૂર્ણિમા ઉત્સવ તેમજ ખાસ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર બાળકો માટે મિશન રાજીપો અભિવાદન સમારોહ ઉત્સવ ઉજવીને લાખો ભક્તોને દિવ્ય સ્મૃતિઓ આપી છે. ગોંડલથી સ્વામીશ્રી તારીખ 7 નવેમ્બર 2025ના દિવસે આગળના જામનગરના વિચરણને લઈને ગોંડલથી વિદાય લેશે. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુંદર કલાકોતરણયુક્ત અને ભવ્ય મંદિર છે. આ મંદિરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર છે, જે ભક્તોને આત્મિક શાંતિ અને પ્રેરણા આપે છે. આ જ દિવ્ય મંદિરમાં અક્ષર બ્રહ્મના વારસદાર ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ જામનગરમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ. તારીખ 7 નવેમ્બરના દિવસે સ્વામીશ્રી ગોંડલથી જામનગર પધારશે, જેમાં સ્વામીશ્રીના આગમન દર્શનનો દિવ્ય લાભ મળશે. તારીખ 8 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 9 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને વાલાના વધામણાની સભા થશે. ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 5:45 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે. અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે 5:45 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે. તારીખ 10 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી, પરંતુ ફક્ત મહિલા ભક્તો માટે ભવ્ય મહિલા સંમેલન યોજાશે. તારીખ 11 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને મિશન રાજીપા દિનની ઉજવણી થશે. તારીખ 12 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને જામનગર ગ્રામ્ય દિનની ઉજવણી થશે. તારીખ 13 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ભાદરા ગ્રામ્ય દિનની ઉજવણી થશે. તારીખ 14 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સવારે વિદ્યામંદિર દિન સહયોગી અભિવાદન થશે. તારીખ 15 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 16 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન નથી, પરંતુ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના અન્નકૂટ દર્શન અને સુરવણ પુષ્પતુલાનો લાભ પ્રાપ્ત થશે. તારીખ 17 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 18 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને યુવા તાલીમ કેન્દ્ર દિનની ઉજવણી થશે. તારીખ 19 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને પારસમણી વિષયક પર સાંજે સભા થશે. તારીખ 20 નવેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 21 નવેમ્બરના દિવસે જામનગરથી આગળના વિચરણને લઈને વિદાય લઈને અમદાવાદ ખાતે પધારશે. પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શાનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને જામનગર સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળ અને સંતો વતી કોઠારી સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.